મહેસાણામાં માતાજીના મંદિરમાંથી કરાઈ ચોરી। વીરતા ગામે વેરાઈ માતાના મંદિરમાં ચોરી કરવામાં આવી છે। કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી છે। તો રાત્રિ દરમિયાન બે તસ્કરોએ ચોરી કરી હતી। ચોરો ગર્ભગૃહના દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘૂસ્યા હતા। સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો કઈ રીતે ચોરી કરવામાં આવે છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજવસ્તુઓની ચોરી કરીને ચોરો ફરાર થયા છે। રાત્રિ દરમિયાન બે તસ્કરોએ ચોરી કરી હતી। બનાસકાંઠા એલસીબીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો કારોબાર ઝડપ્યો છે। ઓગઢના થરા શિહોરી હાઈવે પર પોલીસની કાર્યવાહી જોવા મળી। ચાઇનીઝ દોરીની ફિરકીઓ ભરેલો ટ્રક ઝડપ્યો છે। 2.85 લાખની ચાઇના દોરી સહિત 8.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વિનોદ સોલંકી નામના ટ્રક ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે ટ્રક ચાલક તથા અન્ય 3 સામે ગુનો નોંધ્યો છે। તો ચાઇનીઝ દોરીની ફિરકીઓ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો કારોબાર ઝડપ્યો છે। તો ઓગઢના થરા શિહોરી હાઈવે પર પોલીસની કાર્યવાહી છે જે સામે આવી છે। તો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। ચાઇનીઝ દોરીથી ફિરકીઓ ભરેલો ટ્રક છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બનાસકાંઠાની આ સમગ્ર ઘટના ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે તેમ છતાં અહીં ચાઇનીઝ દોરી લઈ જવામાં આવી રહી હતી। ઓગઢના થરા શિહોર હાઈવેની ઘટના। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું વધુ અપડેટ સમગ્ર મામલે? ચોક્કસથી મહત્વની વાત એ છે કે જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ તેમ હવે પતંગ અને દોરીઓ તો વેચાવા આવી છે બજારમાં, પરંતુ ચાઇનીઝ દોરીઓ પણ બજારમાં વેચાવા આવતા આજે એલસીબી દ્વારા ચાઇનીઝ દોરીનો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે। ઓગઢ તાલુકાના થરા શિહોરી હાઈવે પર એલસીબીએ ચાઇનીઝ દોરીની ફિરકી ભરીને જતી આઈસર સાથે એક ઇસમને ઝડપ્યો છે। આઈસર ગાડીમાંથી 2.85 લાખની ચાઇનીઝ દોરી ઝડપી પાડવામાં આવી છે। વડગામના મજાદર ગામના વિનોદ નથાભાઈ સોલંકી ની અટકાયત કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા એલસીબીએ વિનોદ સોલંકીને ઝડપી 3 લોકો સામે ગુનો નોંધ્યો છે। આ ફિરકીઓ ક્યાંથી આવી રહી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દુબના બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। તો મકર સંક્રાંતિ પહેલા પતંગની દોરી ઘાતક બની રહી છે। સુરતમાં ઉત્તરાયણ પહેલા પતંગ અને તેની કાતિલ દોરીના કારણે ગંભીર અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બનવા લાગી છે। લિંબાયત તરફ જતા ફ્લાયઓવર બ્રિજ ઉપર અચાનક દોરી આવી જતા માતા અને પુત્ર લોહીલુહાણ થઈ ગયા હતા। દોરી ગળામાં આવી જતા બાઇક પરથી કાબુ ગુમાવતા પરિવાર રોડ પર પટકાયો હતો। યુવક અને માતા વચ્ચે બેસેલા બાળકનો આ બાદ બચાવ થયો છે, પરંતુ બાઇક ચાલકનો ગાલ ચીરાઈ ગયો છે। તો માતાને પણ ઈજા પહોંચી છે। બીજી તરફ મહેસાણામાં ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો છે। વડનગરના સુંઢિયા ગામમાં પોલીસે દરોડા પાડ્યા છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 720 રીલ જપ્ત કરાઈ છે। તો ઓરડીમાંથી 1.44 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ખેતર માલિકની પોલીસે ધરપકડ કરી છે। પોલીસની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ખેડાના ઠાસરા તાલુકામાં 4 પગનો આતંકનો મામલો। તાલુકાના ઉધમતપુરા ગામે દીપડો દેખાતા મચી હતી દોડધામ થતા દીપડાએ કર્યો હતો 4 લોકો પર હુમલો। સ્થાનિક ઉપર દીપડાએ કરેલા હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો। તો વન વિભાગ દ્વારા 2 પાંજરા મૂકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઈ છે। મોડી રાતથી વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક એનજીઓના માણસો કરી રહ્યા છે દીપડાને પકડવાની કોશિશ। દીપડાની ભાડ ન મળતા આજુબાજુના ગ્રામજનોનો જીવ તાળવે ચોંટ્યો છે। લોકો પર હુમલો કરનારો દીપડો ક્યારે પૂજાશે પાંજરે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। વાતને 20 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાં હજુ સુધી દીપડાની ભાડ ન મળતા વન વિભાગ પણ મૂંઝવણમાં મુકાયું છે। તો વન વિભાગ દ્વારા જલાનગરના સીમ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે। દીપડો દેખાયા પછી પબ્લિક એકદમ એની નજીક જતા રહ્યા બધા જોવા માટે, અને ક્યાંક કાંકરી ચાલુ કરવાથી દીપડો છંછેડાયો અને પોતાના બચાવ માટે દીપડાએ 4 લોકોને ઘાયલ પણ કર્યા છે।
એ ઘાયલ કરેલા સમાચાર મળ્યા ત્યારથી ટીમ અમારી સર્ચ ઓપરેશનમાં રાત્રે પણ હતી અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે. પણ દીપડો ક્યાંય જોવા મળ્યો નથી દિવસમાં. અને આપણા અહીંયા નજીકથી 4 કિલોમીટર દૂર જ કોતર વિસ્તાર મહીસાગર નદીનો આવેલો છે. તો દીપડો ત્યાં પણ નીકળી ગયો.